એક નાનકડા ગામમાં ભોલો નામનો એક ગરીબ મોચી રહેતો હતો. ગામમાં ન તો એનું ઘર હતું કે ન તો સીમમાં ખેતર. એક નાની ઝૂંપડીમાં તે એની પત્ની સાથે રહેતો અને જોડા સીવીને પોતાનું ગુજરાન ચલાવતો. એ વખતે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી હતી. આ ગરીબ દંપતી પાસે ગરમ કપડાના નામે ફક્ત એક જૂનો કોટ હતો. 2 વર્ષથી તેઓ નવા ગરમ કપડાં લેવાનું વિચારી રહ્યા હતા, પરંતુ ઓછી આવક અને મોંઘી વસ્તુઓના કારણે 2 ટંકનું ભોજન પણ માન મળતું હતું. આ વખતે થોડીક બચત થઈ તો ભોલાએ વિચાર્યું કે એક નવો કોટ ખરીદી લાવે. સવારમાં એટલું બધું ધુમ્મસ હતું કે થોડાક ફૂટ દૂરનું પણ સ્પષ્ટ દેખાતું નહોતું. સૂર્ય તો હજી બપોરે દેખાશે ત્યાં સુધી ઠંડીમાં ધ્રુજવું પડશે. આમ વિચારતો વિચારતો ભોલો ચાલ્યો જતો હતો. એક ઝાડની નીચે તેને કંઈક સફેદ પ્રાણી જેવું દેખાયું. તેને લાગ્યું કે કોઈ બળદ બેઠો હશે, પરંતુ તેનું તો માણસ જેવું માથું છે અને તેની ચામડી દૂધ જેવી સફેદ છે. અહીં કોઈ માણસ આવીને આવી રીતે કેમ બેસે? ભોલો ખાતરી કરવા માટે થોડોક નજીક ગયો તો એની વાત સાચી પડી. દૂધ જેવો સફેદ એક માણસ ઝાડ નીચે સંકોચાઈને પડ્યો હતો, પણ એના શરીર ઉપર એક પણ કપડું નહોતું. શું તે જીવતો હશે કે મરી ગયો હશે? ના ના, કોઈ એને મારીને અહીં નાખી દીધો હશે અને એના કપડાં લઈ લીધા હશે. ભોલો એકદમ ડરી ગયો. તેને થયું કે જો તે અહીંયા વધારે ઊભો રહેશે તો કોઈ મુશ્કેલીમાં મુકાઈ જશે. એટલે એ આગળ ચાલવા લાગ્યો. પણ ભોલાના હૃદયમાં ખૂબ દયા હતી, એટલે એણે પાછળ ફરીને જોયું તો તે માણસ ધીમે ધીમે તેની પાછળ આવી રહ્યો હતો. તે દયામણી નજરે ભોલાને જોઈ રહ્યો હતો. ઠંડીથી એનું શરીર જાણે થીજી ગયું હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે તે ઝડપથી ચાલી શકતો નહોતો અને વાંકો વળીને તે ચાલી રહ્યો હતો. ભોલાનું હૃદય દયાથી ભરાઈ ગયું. ભોલો તે માણસની પાસે ગયો અને પોતે પહેરેલો કોટ કાઢીને એને પહેરાવ્યો. ભોલાએ માથા ઉપર એક ફાટેલી ચાદર ઓઢી હતી. તે ચાદર તેણે પેલા માણસને ધોતીની જેમ પહેરાવી. પણ જાણે તે માણસ કેટલાય દિવસોથી ભૂખ્યો હોય તેમ એના શરીરમાં હરવા ફરવાની જરા પણ શક્તિ નહોતી. તે માણસ ભોલાની સાથે ચાલવા લાગ્યો. ભોલાએ ફરીથી પૂછ્યું કે ભાઈ, તું અહીંયા આવી રીતે કેમ પડ્યો તો? કોઈએ તારી સાથે કંઈ કર્યું તું? તે માણસે કહ્યું, ના, મારી સાથે કોઈએ કાંઈ નથી કર્યું. બસ ભગવાને મને સજા આપી છે. ભોલાને તે માણસની વાત સાંભળીને ખૂબ આશ્ચર્ય થયું, પણ એણે આગળ વધુ કાંઈ પૂછ્યું નહીં. જોરદાર પવન ફૂંકાતો હતો અને બંનેમાંથી કોઈની પણ હાલત સારી નહોતી. ભોલો મનમાં વિચારતો વિચારતો ચાલ્યો જતો હતો કે અમારે 2 માણસોને પહેરવા પૂરતા કપડાં નથી, તો ખાવાની તો વાત જ ક્યાંથી આવે? હું આ માણસને ઘરે લઈ જઈશ તો મારી પત્ની જરૂર નારાજ થશે, પણ એને એકલો મુકાય એમ પણ નથી. જે થાય એ આગળ ભગવાનની મરજી. આમ વિચારીને ભોલો ફરીથી એક નજર પેલા માણસ ઉપર નાખે છે. ભોલાની પત્ની રૂપાએ
આજે ઘરનું કામ જલ્દી પૂરું કરી દીધું હતું. તેણે લાકડા ફાડી લીધા હતા, પાણી ભરી લીધું હતું અને રોટલા બનાવીને પોતે પણ ખાઈ લીધું હતું. રૂપા ફરીથી ગણતરી કરી રહી હતી કે એકાદ રોટલો વધે તો કાલનો દિવસ નીકળી જશે. 3 દિવસ ચાલે એટલો લોટ પણ પડ્યો હતો. રૂપા ભોલાનું ફાટેલું ખમીસ સીવવા બેઠી હતી. ત્યાં તેણે જોયું કે ભોલા સાથે એક બીજો માણસ પણ ઘરમાં દાખલ થયો છે. રૂપાએ પેલા માણસ સામે જોયું તો એ કંઈ પણ હલનચલન કર્યા વગર નીચા મોઢે ઊભો હતો. ભોલો ઘરમાં આવીને બેઠો અને બોલ્યો, પાણું તૈયાર હોય તો અમે બંને જમી લઈએ. રૂપા ખૂબ જ ગુસ્સામાં હતી, કારણ કે એમના ઘરમાં તેમના માટે પૂરતું ખાવાનું નહોતું અને એનો પતિ કોઈ રખડેલને ઘરમાં લઈ આવ્યો હતો. રૂપાએ એ માણસ તરફ એક નજર નાખી તો એનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. એ તરત જ અંદર ગઈ અને ખાવા માટે રોટલા અને થોડુંક શાક લઈ આવી. ભોલો અને પેલો માણસ ચૂલાની પાસે ખાવા બેઠા. રૂપા ઉઠી અને એક સાદું ખમીસ અને એક ધોતી લઈ આવી અને પેલા માણસને પહેરવા માટે આપ્યા. ભોલાએ બધી વાત રૂપાને જણાવી. રૂપાના મનમાં પણ વિચારો ચાલવા લાગ્યા. કોણ હશે આ માણસ અને ક્યાંથી આવ્યો હશે? અમને કંઈ કરી તો નહીં નાખે ને? શું એની પાસે પૈસા હશે અને તે લૂંટી લેશે? ક્યાંક તે અમને મારી તો નહીં નાખે ને? રાત પડી ગઈ અને બધા સૂતા, પણ રૂપાને ઊંઘ નહોતી આવતી, કારણ કે તેણે આવતીકાલ માટે જે રોટલો બચાવ્યો હતો તે આજે પૂરો થઈ ગયો હતો. ઘરમાં થોડોક જ લોટ હતો. જે ભગવાન કરે તે ખરું, આટલું વિચારીને એણે પડખું ફેરવું. સવારે પેલો માણસ ઉઠીને બાકડા ઉપર બેઠો હતો. ગઈકાલ કરતા આજે તે એકદમ સ્વસ્થ દેખાતો હતો. ભોલો બોલ્યો, ભાઈ, આપણે કાલે આટલી બધી વાત કરી, પણ હું તારું નામ પૂછવાનું ભૂલી ગયો. મારું નામ ભોલો છે. પેલા માણસે કહ્યું, મારું નામ વિશ્વાસ છે. ભોલાએ પૂછ્યું, તને કઈ કામ કરતા આવડે છે જેનાથી થોડીક કમાણી થઈ શકે? વિશ્વાસે કહ્યું, ના, મને કઈ કામ કરતા નથી આવડતું. ભોલો બોલ્યો, કાંઈ વાંધો નહીં, હું શીખવાડી દઈશ. ભોલાએ વિશ્વાસને પોતાની પાસે બેસાડીને જૂતા બનાવવાનું અને તેને કેવી રીતે સીવવા તે બધું કામ શીખવાડ્યું. 3 દિવસ તાલીમ ચાલી. ચોથા દિવસે તો વિશ્વાસ એક કુશળ કારીગરની જેમ જૂતા સીવવા લાગ્યો. સમય જતા વાર ન લાગી. દિવસો, મહિનાઓ અને 1 વર્ષ પૂરું થયું. આખા ગામમાં અને આજુબાજુના ગામોમાં પણ વાત ફેલાઈ ગઈ કે ભોલાને ત્યાં વિશ્વાસ નામનો એક કારીગર છે અને તેમના જેવા સુંદર અને ટકાઉ જૂતા કોઈ નથી બનાવતું. હવે તો ભોલાનો ધંધો ખૂબ જ સારો ચાલવા લાગ્યો. એક દિવસ સવારના સમયે ભોલો અને વિશ્વાસ જૂતા સીવી રહ્યા હતા, ત્યારે શેરીમાં એક ઘોડાગાડી દાખલ થઈ. શણગારેલી ભવ્ય ઘોડાગાડીમાંથી એક સુંદર અને તંદુરસ્ત માણસ અંદર આવ્યો. ભોલાએ ઊભા થઈને તેનું સ્વાગત કર્યું.
તે આવીને બાકડા ઉપર બેઠો અને બહાર ઉભેલા એક માણસને બૂમ પાડી, ગાડીમાંથી ચામડાનું પડીકું લાવ. પેલા રાજાશાહી માણસે ચામડાનું પડીકું ભોલાને આપતા કહ્યું, જો આમાંથી મારા માટે જૂતા બનાવવાના છે, 1 વર્ષ સુધી એક પણ ટાંકો ઉખડવો ન જોઈએ. ભોલો તે માણસના પગનું માપ લેવા લાગ્યો. ભોલાએ એક નજર વિશ્વાસ તરફ કરી તો વિશ્વાસ પોતાનું કામ છોડીને પેલો જે રાજાશાહી માણસ બેઠો હતો તેની પાછળ ખૂણામાં તાકી તાકીને જોઈ રહ્યો હતો, જાણે કોઈ ત્યાં ઊભું હોય અને તેને દેખાઈ રહ્યું હોય. અચાનક વિશ્વાસના ચહેરા ઉપર સ્મિત આવી ગયું. પેલા રાજાશાહી માણસના ગયા પછી ભોલો વિશ્વાસને કહેવા લાગ્યો, કેવો પહાડ જેવો માણસ છે, લાકડી મારે તો લાકડી તૂટી જાય પણ તેને કાંઈ ન થાય, તેનાથી તો મોત પણ 10 ગાંવ દૂર રહેતું હશે. બીજા દિવસે વહેલી સવારે ભોલાએ વિશ્વાસને કહ્યું, પેલા કિંમતી ચામડાના જોડા તું જ સીવી દે. તારી આંખ મારા કરતા ઘણી સારી છે અને તારા હાથ પણ આ કામમાં વધુ કુશળ છે. જો ત્યાં માપ પડ્યું છે તે પ્રમાણે તું ચામડું કાપી લે. વિશ્વાસ ચામડું કાપી રહ્યો હતો ત્યારે રૂપા પણ ત્યાં બેઠી હતી. જોડા માટે ચામડું કેવી રીતે કાપવું તે રૂપાએ ઘણીવાર જોયું હતું. વિશ્વાસે ચામડું કાપીને જોડા સીવવાની તૈયારી કરી. બપોર સુધીમાં તો વિશ્વાસે 1 જોડી ચંપલ તૈયાર કરી દીધા. બપોરે ભોલો જમવા ઊભો થયો ત્યારે એણે જોયું કે વિશ્વાસે કિંમતી ચામડામાંથી જોડાને બદલે ચંપલ સીવી નાખ્યા છે. ભોલો ગુસ્સામાં બોલ્યો, વિશ્વાસ, તે આ શું કરી નાખ્યું? પેલા માણસે જોડા બનાવવાનું કીધું તું અને તે ચંપલ બનાવી નાખ્યા. તારું તો ખબર નહીં, પણ મારું તો હવે મોત નક્કી છે. બંને વાત કરી રહ્યા હતા ત્યારે જ એક ઘોડેસવાર શેરીમાં દાખલ થયો. ઘોડેસવાર ઘોડો બાંધીને ઝૂંપડીની અંદર આવ્યો. ભોલો એને ઓળખી ગયો. આ તો કાલે પેલા રાજાશાહી માણસ સાથે આવેલો એનો જ માણસ હતો. ભોલાએ કહ્યું, આવો ભાઈ, કેમ આવ્યા? તે માણસે કહ્યું, કાલે તમને જૂતા બનાવવા માટે ચામડું આપ્યું તું, તેમના વિશે ખબર કાઢવા આવ્યો છું. ભોલો બોલ્યો, હા બોલો, શું કામ છે? તે માણસે કહ્યું, મારા માલિક હવે જીવતા નથી. ભોલો નવાઈથી બોલ્યો, શું વાત કરો છો? પહાડ જેવા માણસને મોત કેવી રીતે આવી શકે? કાલે તો તે અહીંથી તંદુરસ્ત હાલતમાં ગયા હતા. માણસે કહ્યું, કાલે અહીંથી જતી વખતે રસ્તામાં જ મારા માલિકનું બેઠા બેઠા જ મૃત્યુ થઈ ગયું. મારા માલિકની છેલ્લી ઈચ્છા એ કિંમતી ચામડાના જૂતા પહેરવાની હતી, પણ હવે તમે અત્યારે ને અત્યારે તે કિંમતી ચામડામાંથી ચંપલ બનાવીને આપી દો. ચંપલ તો સીવીને તૈયાર પડ્યા હતા. ભોલાએ વધેલું ચામડું અને તે ચંપલ પેલા માણસને આપી દીધા. વર્ષો વીતતા ગયા અને વિશ્વાસનું અહીંયા 6ઠું વર્ષ હતું.
આટલા વર્ષોમાં તેનો વ્યવહાર જરા પણ બદલાયો નહીં. તે ઘર છોડીને ક્યારેય બહાર જતો નહીં અને કોઈની સાથે વધારે વાતચીત કરતો નહીં. ભોલા સાથે પણ તે ફક્ત કામ પૂરતી જ વાત કરતો. ભોલા અને રૂપાએ બે જ પ્રસંગો ઉપર એના મોઢા ઉપર હાસ્ય જોયું હતું. એકવાર જ્યારે પહેલી વખત રૂપાએ વિશ્વાસને ખાવાનું આપ્યું ત્યારે, અને બીજી વાર જ્યારે પેલો રાજાશાહી માણસ જોડા સીવડાવવા આવ્યો ત્યારે. એક દિવસ રૂપા રસોડામાં કામ કરી રહી હતી અને ભોલો અને વિશ્વાસ સામ સામે બેઠક ઉપર જોડા સીવી રહ્યા હતા. ભોલાનો છોકરો રમતો રમતો દોડતો દોડતો અંદર આવે છે અને ભોલાને કહે છે, પિતાજી જુઓ તો ખરા, પેલી બાઈ બે નાની નાની છોકરીઓને લઈને આ તરફ આવી રહી છે. તે બે છોકરીઓમાંથી એક છોકરીનો પગ ચાલતી વખતે લથડાય છે, તે લંગડી લાગે છે. પેલી વખત વિશ્વાસે આટલું સાંભળીને પોતાનું બધું કામ છોડી દીધું અને બારીમાંથી બહાર શેરી તરફ જોવા લાગ્યો. ભોલાને વિશ્વાસનું વર્તન જોઈને થોડીક નવાઈ લાગી, કારણ કે આજ સુધી વિશ્વાસે ક્યારેય શેરીમાં શું થઈ રહ્યું છે તે આટલું ધ્યાનથી જોયું નહોતું. તે બાઈ અંદર આવી. ભોલાએ એમનું સ્વાગત કર્યું. તે બાઈ બોલી, મારે બંને દીકરીઓ માટે ચામડાની મોજડીઓ સીવડાવવી છે. ભોલો બોલ્યો, હા જરૂર સીવી આપીશું. વિશ્વાસ આ કામમાં ખૂબ જ કુશળ છે. ભોલાએ એક નજર વિશ્વાસ તરફ કરી. હંમેશા જ્યારે કોઈ આવતું ત્યારે વિશ્વાસ પોતાના કામમાં મશગુલ રહેતો, પણ આજે તે પેલી બાઈ સાથે આવેલી બે છોકરીઓને એકીટસે જોઈ રહ્યો હતો. રૂવાટી વાળા પોશાક અને કિંમતી શાલમાં લપેટાયેલી કાળી કાળી આંખો અને સુંદર મોઢાવાળી આ બે ઢીંગલીઓને કોઈને પણ જોવી ગમે, પણ વિશ્વાસના ચહેરા ઉપર તો એક અલગ જ ચમક આવી ગઈ હતી. વિશ્વાસ તો જાણે વર્ષોથી આ બે છોકરીઓને ઓળખતો હોય એમ જોઈ રહ્યો હતો. ભોલાએ બાઈ સાથે વાત કરીને મોજડીની કિંમત નક્કી કરી. ભોલાએ માપ લેવાની તૈયારી કરી ત્યારે જે છોકરી લંગડાતી હતી એને પેલી બાઈએ ખોળામાં લઈ લીધી અને કહ્યું, તમે આ બંને પગનું માપ લઈ લ્યો. માપ લેતા લેતા ભોલો બોલ્યો, જન્મથી જ પગમાં કઈ ખામી હોય એવું તો નથી લાગતું. એટલે બાઈ બોલી, ના જન્મથી તો નહીં, પણ મારી બેદરકારીથી તેનો કુમળો પગ કચડાઈ ગયો હતો. રૂપા પણ ત્યાં જ હતી એટલે એણે પૂછ્યું, તો શું આ તમારી દીકરીઓ નથી? બાઈએ કહ્યું, ના બેન, હું એમની માતા નથી અને સગી સંબંધી પણ નથી, પણ મેં એમને મારી દીકરીઓ માનીને મોટી કરી છે. રૂપાએ પૂછ્યું, તો શું તમારે એમની સાથે લોહીનો સંબંધ નથી? બાઈએ કહ્યું, આ લોહીનો સંબંધ નથી એ વાત સાચી, પણ બંનેએ ધાવણ તો મારું જ પીધું છે. મારે એક બાળક હતું, પણ ભગવાને એને લાંબો સમય મારી સાથે રહેવા ન દીધું.
તેના ઉપર જેટલો પ્રેમ હતો તેનાથી વધારે પ્રેમ આજે મને આ બંને દીકરીઓ ઉપર છે. રૂપાને આટલી વાત સાંભળીને સંતોષ ન થયો, એટલે તેણે કહ્યું કે બેન, તમને ખોટું ના લાગે તો તમે મને પૂરી વાત જણાવશો? મને તમારી વાતમાં રસ પડ્યો છે. તે બાઈએ કહ્યું કે આજથી લગભગ 6 વર્ષ પહેલા આ બંનેના માતા પિતા એક જ અઠવાડિયામાં મૃત્યુ પામ્યા હતા. તેમના પિતાના મૃત્યુના 3જા દિવસે આ બંને છોકરીઓનો જન્મ થયો હતો. જન્મ થયો એ જ દિવસે તેમની માતા પણ મૃત્યુ પામેલી. અમે બંને આસપાસમાં રહેતા હતા. અમે ખેડૂત અને તેમના પિતા કઠિયારા હતા. જંગલમાં લાકડા કાપતી વખતે બીજા કઠિયારાએ કાપેલું એક મોટું ઝાડ તેમના ઉપર પડ્યું અને તેમના પિતાનું મૃત્યુ થયું. પ્રસૂતિ વખતે તેમની માતા ઘરમાં એકલી હતી. ઘરમાં ના કોઈ બાળક હતું કે ના કોઈ મોટું માણસ. આ છોકરીઓને જન્મ આપીને તેમની માતા પણ સ્વર્ગમાં ચાલી ગઈ. સવારે હું ખબર કાઢવા ગઈ ત્યારે તેમનો જીવ નીકળી ગયો હતો. રાત્રે પડખું ફેરવતી વખતે આ છોકરીનો કુમળો પગ કચડાઈ ગયો હશે. ગામ લોકોએ ભેગા થઈને તેમની માતાના અંતિમ સંસ્કાર કર્યા. પણ હવે છોકરીઓનું શું કરવું? આખા ગામમાં એ વખતે મારા એકના ઘરે ધાવતું બાળક હતું. ગામના પંચ કંઈક નક્કી કરે ત્યાં સુધી હું આ બંનેને મારા ઘરે લઈ આવી. એકને હું ધવડાવતી અને બીજી, જેનો પગ કચડાઈ ગયો તો એના તરફ મને જરાય પ્રેમ નહોતો. મને થતું કે આ છોકરી વધારે દિવસ જીવવાની નથી. પછી મને થયું કે મરવાનું તો કોણે જોયું છે? હું એને આમ ભૂખે મરવા દઉં એ બરાબર નથી. એટલે મેં એને પણ ધવડાવવાનું શરૂ કર્યું. તે વખતે મારા ધાવણ ઉપર 3 જણા નભતા હતા. મારો 2 મહિનાનો છોકરો અને આ બંને છોકરીઓ. મારું શરીર ખૂબ જ તંદુરસ્ત હતું અને મારા ઘરે અનાજ કે ઘી દૂધની કોઈ કમી નહોતી. ભગવાન પણ અમારી સાથે હતો. આ ત્રણેયને ધવડાવતા ક્યારેક તો ધાવણ વહી જતું હતું. ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું. એટલે મારો છોકરો 2 વર્ષ પૂરા કરે એના પહેલા મૃત્યુ પામ્યો. એના પછી મને બાળક થયું જ નહીં. પણ પૈસાની બાબતમાં અમારી પરિસ્થિતિ સુધરી ગઈ. મારા પતિની ખેતી વધતી ગઈ. પૈસાથી ભરેલા ઘરમાં આ 2 છોકરીઓ ન હોત તો અમારે જિંદગીમાં શું આનંદ હોત? આંખમાં આંસુ સાથે પેલી બાઈએ વાત પૂરી કરી. ત્યારે રૂપા બોલી, માતા પિતાના આશરા વગર જીવી શકાય, પણ ભગવાનની દયા વગર જીવી ન શકાય. તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે જ આખી ઝૂંપડીમાં પ્રકાશ ફેલાઈ ગયો. આ પ્રકાશ વિશ્વાસ જ્યાં બેઠો હતો તે ખૂણામાંથી આવી રહ્યો હતો. વિશ્વાસ ઘૂંટણીએ પડીને આકાશ તરફ 2 હાથ જોડીને બેઠો હતો અને એના મોઢા ઉપર સ્મિત ફરકી રહ્યું હતું. તે બાઈ અને પેલી 2 છોકરીઓ ચાલી ગઈ એટલે વિશ્વાસ ઊભો થયો અને ભોલા તથા રૂપા સામે 2 હાથ જોડીને ઊભો રહ્યો. વિશ્વાસે કહ્યું, હે માલિક, હવે હું જાઉં છું.
ભગવાને મને માફ કરી દીધો. મારાથી જો અહીંયા તમારા ઘરમાં કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. હીરો ચમકે એમ વિશ્વાસનું કપાળ ચમકી રહ્યું હતું. ભોલાએ બે હાથ જોડીને કહ્યું, હું સમજી ગયો છું કે તું કોઈ સામાન્ય માણસ નથી અને હું તને રોકી પણ શકવાનો નથી. પણ મારા મનમાં એક પ્રશ્ન છે. આજ પહેલા મેં તારા મોઢા ઉપર તે 3 વખત જ જોયું છે. પહેલી વખત જ્યારે રૂપાએ તને ખાવાનું આપ્યું ત્યારે, બીજી વખત જ્યારે રાજાશાહી માણસ જોડા સીવડાવવા આવ્યો ત્યારે, અને ત્રીજી વખત આજે જોઈ રહ્યો છું. ત્રણેય વખત સ્મિતની સાથે તારા મોઢા ઉપર આવો પ્રકાશ કેમ છવાયો એ મારે જાણવું છે. વિશ્વાસે કહ્યું, ઈશ્વરે મને 3 સત્ય જાણવા માટે આ ધરતી ઉપર મોકલ્યો હતો અને જ્યારે જ્યારે મેં 3 સત્ય જાણ્યા ત્યારે મારા મોઢા ઉપર સ્મિત આવ્યું. ભગવાને મને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા માટે સજા આપી હતી. હું ઈશ્વરનો દૂત હતો. એક દિવસ ભગવાને મને એક સ્ત્રીનો આત્મા લેવા માટે કહ્યું. હું ધરતી ઉપર આવ્યો અને જોયું તો તે સ્ત્રી પથારીવશ હતી અને તેણે 2 નવજાત બાળકીઓને જન્મ આપ્યો હતો. મને તે નવજાત બાળકીઓ ઉપર દયા આવી કે જો હું તેમની માતાનો જીવ લઈ જઈશ તો આ બંનેનું શું થશે? એટલે હું પાછો સ્વર્ગમાં ગયો અને ભગવાનને કહ્યું કે હું તે સ્ત્રીનો જીવ નથી લઈ શક્યો, કારણ કે પછી આ અનાથ 2 નવજાતનું શું થશે? ભગવાને મને કહ્યું કે તું જા અને તે સ્ત્રીનો જીવ લઈ આવ. પછી તારે પૃથ્વી ઉપર જવું પડશે. હું ગયો અને આ વખતે તે બાઈનો જીવ લઈ આવ્યો, પણ બાઈનો આત્મા એકલો સ્વર્ગમાં ગયો અને હું એક ખેતરમાં બેહોશ અવસ્થામાં પડ્યો. મેં પહેલી વખત ભૂખ અને ઠંડીનો અનુભવ કર્યો. જે દિવસે રૂપાએ મને પહેલી વખત ભોજન આપ્યું ત્યારે મને અહેસાસ થયો કે માણસના હૃદયમાં પ્રેમ ભરેલો છે. આ પેલું સત્ય હતું. પેલો રાજાશાહી માણસ આવ્યો ત્યારે તેને 1 વર્ષ સુધી ટકે એવા જોડા જોઈતા હતા, પણ એની પાછળ ઉભેલા મેં યમદૂત મારા મિત્રને જોઈ લીધા હતા. એટલે મને ખબર પડી ગઈ કે સાંજ સુધીમાં તે માણસનું મૃત્યુ થઈ જશે. આ બીજું સત્ય હતું. પેલી બાઈ એ 2 છોકરીઓને લઈને આવી ત્યારે મને ખબર પડી કે ભગવાન બધું નક્કી કરીને કોઈને જન્મ આપે છે તો કોઈને મૃત્યુ આપે છે. આ ત્રીજું સત્ય હતું. એટલે આ ત્રણેય પ્રસંગોમાં મારા મોઢા ઉપર તેજ આવ્યું હતું. આટલું કહીને તે દેવદૂત ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો. તેને પાંખો ફૂટી અને તે આકાશમાં અદૃશ્ય થઈ ગયો.